જય સ્વામિનારાયણ મિત્રો, જો આપણે 41મું પટોળું છે. જો તમે હવે પટોળું કયો તો પટોળું અને સોનું કયો ને તો સોનું. દીદી હાથથી બનાવેલું છે, આ કોઈ મશીનની કારીગરાઈ નથી, પ્યોર હાથનો વણાટનું છે. અને આપણે એક જ પટોળા કહેવાના. અને જો પ્યોર રાણી પિંક કલર અને મસ્ત રામા કલર, ગ્રીન પણ ચાલે અને રામા પણ કયો ને તો પણ ચાલે, એટલું ફાઇન કલેક્શન છે. અને આપણે બોર્ડર ની વાત કરીએ તો આ બોર્ડર ભાગ છે અને આ છે આપણે પલ્લુ ભાગ. દીદી સોના કરતા પણ મોંઘું એ ટાઈપનું તમે કયો ને તો કપડું એટલું મોંઘું, પણ ભાવ તમે જાણશો ને તો એકદમ 4 ગણા ભાવ હોય ને એમાંથી ચોથા ભાગનો ભાવ છે. તમને ક્યાંય આ ભાવમાં આ પટોળું નથી મળવાનું, એની તમને ફૂલ ગેરંટી આપું છું. જો જે દીદીને લેવાનું હોય ને એ ફટાફટ ચોઈસ કરી લેજો, કેમ કે એક થી એક દીદી 61 પટોળા છે મારી પાસે. 61 માં કોઈ પણ પટોળું એક સેમ પટોળું નથી, બધાના કલર કોમ્બિનેશન અલગ અને બધાની ડિઝાઇન પણ તમે કયો તો અલગ છે. આપણે ફોટા વાઇઝ 3 વિડીયો મૂક્યા જ છે, એમાં તમે જોઈ શકો છો. જો આ આપણે પલ્લુ ભાગ છે અને આ આખો આપણે સાડીનો ભાગ રહેવાનો છે. અને બોર્ડર ની વાત કરીને તો આ ટાઈપની બોર્ડર. અને દીદી હા એ પણ હું કહું છું, અને કાપડની વાત કરીએ તો ચોખ્ખું માખણ કેવું હોય એ ટાઈપનું કાપડ રહેવાનું છે. પણ આ નથી કેતા કે સોનું હોય, સોનાને તો કઈ આપણે વેર નથી, જામ લેવા જઈએ તો આપણે બધા હાર તો નથી વેર કરતા ને, એ ટાઈપનું કહેવાય. આ સાડીને ખોલવાની ના હોય, જ્યારે કોઈ દીદી પેમેન્ટ કરે ને તે પછી અમે આ સાડી ખોલી છે. પણ આ વિડિયા માટે અમારે એટલી તો સાડી ઓપન કરવી પડે છે, એટલા માટે એટલું ખોલીએ. પણ આ સાડી આખી નો ખુલે, કેમ કે આ સોનાની કહેવાય. તમે જોવો, હજી હું તમને ત્રીજો વિડીયો આપણે છે 63મો પીસ લેવાનો છે. ગ્રીન, મસ્ત ગ્રીન અને આપણે રીંગણી કલર છે દીદી. રીંગણી કલર નો પલ્લુ અને આ બોર્ડર ભાગ રહેવાનો છે. બહુ જ ફાઇન છે, કેમ કે આ વખતે તો બધા દીદીની ચોઈસ પૂરી જ થવાની છે. કેમ કે ઓલી વખતે બહુ બધા દીદી કહેતા હતા કે મારે આ કલર જોઈએ, આ કલર જોઈએ. આપણે આ વખતે પૂરું પાર્સલ મંગાવ્યું છે. જોવો દીદી, આપણે લેરિયું છે મસ્ત પિંક કલર અને આપણે રીંગણી કલર રહેવાનો છે. એક નંબર પીસ છે. અને આ છે આપણે બોર્ડર ભાગ. આપણે 44મો પીસ છે અને હવે આપણે છે 45મો. વાવ, બહુ જ મસ્ત છે. રીંગણી અને વ્હાઈટ. દીદી આ વખતે વ્હાઈટ પીસ આપણે 4 થી 5 હશે, બધાનો કલર કોમ્બિનેશન અલગ અલગ છે. જો હું તમને આની બોર્ડર પણ બતાવી દઉં. વાવ, જો ઘણા દીદી એમ કે અમને આ બોર્ડર માં ગમે ને ઘણા દીદી કે ઓલા બોર્ડર માં. એટલે આપણે તો કોઈ પીસ પડ્યું જ નથી રહેતું, કેમ કે બંને એટલી ફાઇન ડિઝાઇન રહે છે, એટલે બધાની ચોઈસ કમ્પ્લીટ પૂરી થઈ જ જાય છે. એટલે કોઈ આપણે ઉપાધિ નથી. બહુ દીદીને કલર ગમે ને ટાઈપના આ વખતે આવ્યા છે. અને બહુ બધા દીદીના એડવાન્સમાં બુકે કરાવેલા છે, પણ આપણે સ્પેશિયલ રીલ્સ બનાવવા માટે મેં બોક્સ આમાં લઈ લીધા છે. બાકી જો તમે જોઈ શકો છો, આસમાની રામા કલર છે અને આ પિંક કલર છે. કેમ કે ફોનમાં થોડો કલર ડિફરન્સ થઈ જાય છે ને, એટલા માટે મારે ફરજિયાત પાછો મારે રીલ્સ બનાવવી પડી. કેમ કે ઓલી વખતે આપણે થોડું કટવાઈ જતું હતું, એટલે વખતે ફોટા પાડ્યા તો પણ અટવાણું, કેમ કે ઘણા દીદીને કલરમાં નથી ખ્યાલ પડતો. જો આ બોર્ડર છે, આ પલ્લુ છે દીદી, અને મસ્ત લીંબુ પીળો કલર છે. એક નંબર રહેવાનો છે. લીંબુ પીળો કલર અને આપણે પિંક કલર છે. આપણે બહુ જ મસ્ત મસ્ત છે દીદી. 10 પીસ ના હું તમને વિડીયો બનાવી દઉં છું. આપણે કમસે કમ 5 કે 6 રીલ્સ બનશે. જો તમે, વાવ, મસ્ત ઓરેન્જ દીદી, મસ્ત ઓરેન્જ અને રીંગણી કલર રહેવાનો છે. બહુ બધા દીદીનો ફેવરિટ છે આ કલર પણ. આ વખતે તો કલર જોઈને જ એમ થાય કે કેટલા પીસ લેવા અને કયો પીસ લેવો. આપણે 49 નંબરમાં આ પીસ છે. જો ગ્રીન અને આસમાની કલર, જોવો આ પણ જોરદાર દીદી. આ કોમ્બિનેશન તમે ક્યાંય જોઈ ન હોય. કોઈ પણ સાડીમાં તમે આ કોમ્બિનેશન ન જોયું, આસમાની અને ગ્રીન. એટલું ફાઇન પીસ રહેવાનું છે દીદી. ફટાફટ ચોઈસ કરીને અને મને સ્ક્રીનશોટ મોકલી દેજો, એટલે તમારી સાડી બુક થઈ જાય. ગમે ત્યાં રહેતા હોય હું તમને કુરિયર કરાવી આપીશ. જો આ મહેંદી, યલો મહેંદી કલર અને આપણે છે બ્લુ કલર. આ પણ એટલો ફાઇન રહેવાનો છે, કેમ કે ડાર્ક લાઇટ કલર આવે છે ને એટલે બહુ જ ઉઠાવ આવે છે. આ ડાર્ક કલર આવે અને આ લાઇટ કલર આવે એટલે બહુ જ ફાઇન કલર દેખાય છે. તમે જોઈ શકો છો. થેન્ક યુ દીદી.